બરાબર નહીં. જે માણસ નિવૃત્ત થાય છે તો નિવૃત્તિનો અર્થ નિષ્ક્રિયતા નથી. સેવામાંથી કે નોકરીમાંથી નિવૃત્ત થયેલો માણસ જીવનમાં નિવૃત્ત હોતો નથી અને ઘણા બધા કામ કરવાના છે. નિવૃત્તિ એટલે કાર્યનો પ્રકાર બદલાવો. જૂના કાળમાં એક ગામમાં એક હતો વૈદ, બહુ હોશિયાર. માણસની આંખ જોઈને રોગ કહી આપે, હાથ લગાડે નહીં, 5 ફૂટ દૂર ઊભો રાખે અને આંખમાંથી કહી આપે રોગ છે, દવા આપી દે. અને 200 માઇલમાં બીજો આવો વૈદ નહીં. પછી એવી ઘટના બની, 200 માઇલ પર બીજો એક વૈદ આવ્યો છે, પણ આટલો જ હોશિયાર. એના વખાણ થવા લાગ્યા. અને જૂના કાળના વિદ્વાનોમાં સુટેવ કહો કુટેવ કહો, પણ એક આદત હતી, બીજો વિદ્વાન આવે તો પરીક્ષા કર્યા વગર રહે નહીં. આજના ગ્રેજ્યુએટ એકબીજાની પરીક્ષા કરતા નથી, બેયને ખબર છે આપણે કેવા છીએ, પણ જૂના કાળમાં પરીક્ષા અવશ્ય કરે. ત્યારે જૂના વૈદને એમ થયું કે નવા વૈદની પરીક્ષા કરવી જોઈએ. તો શું કરવાનું? એને એક માણસને બોલાવ્યો, જો 200 માઇલ ઉપર પેલો વૈદ છે, તારે એને મળવા જવાનું છે, પગે જવાનું છે. તારાથી જે 5-7 માઇલ ચાલે રોજ ચાલજે અને મહિને 1.5 મહિને ત્યાં પહોંચજે અને એને મળી આવ. અમારું કામ, તારી બધી ખાવા પીવાની સગવડ હું કરીશ, પૈસા લઈ જા અને જા. કામ શું? કામ કાંઈ નહીં, મળી આવ. કારણ નવાઈ લાગી. કંઈ સૂચના? તો કંઈક સૂચના છે. તું જ્યારે જ્યારે આરામ કરવાનું મન થાય ને ત્યારે આમલીનું ઝાડ જોવાનું, સૂઈ જવાનું. દિવસ હોય કે રાત, પણ સૂવાનું આમલીના ઝાડ નીચે. આ એક જ સૂચના. ખરો કે ઠીક છે, મારું હું જાય છે, પૈસા આપશે, ખાઈ પીને ફરી આવશું. ગયો. રસ્તામાં જ્યાં જ્યાં આમલીનું ઝાડ આવે ત્યાં સૂએ. 1 મહિનામાં ઘણો બધો સુકાઈ ગયો. ત્યાં પહોંચ્યો, પેલા વૈદ્યને મળ્યો. વૈદ્ય પૂછ્યું આગમનમ પ્રયોજનમ કિમ, આવવાનું કારણ? તો પેલા વૈદ્ય મોકલાવ્યો છે. એમ? શું કામ? કામ નથી કીધું, ખાલી મળી આવવાનું કીધું છે. અચ્છા, આ સમજી ગયો કે કંઈક ચાલાકી છે પેલા વૈદની. તો કંઈ સૂચના આપી હતી? તો કે હા. રસ્તામાં આવતા 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 જ્યાં પણ આરામ કરવો હોય તો આમલીના ઝાડ નીચે સૂજે. આ સમજી ગયો. એને પૂછ્યું, તું નીકળ્યો ત્યારે કેવો હતો? તો હું સરસ તંદુરસ્ત હતો. હમણાં કેવું લાગે છે? તો થોડો થાક લાગે છે, થોડો સુકાઈ ગયો છું. કંઈ વાંધો નહીં, જા પાછો. કંઈ કેવું છે? કંઈ નહીં, જા. નવે લાગી, પહેલો પણ મોકલાવે, આ મોકલાવે છે, નથી આ કહેતો, નથી આ કહેતો. તો કંઈ સૂચના? તો કંઈક સૂચના છે. હવે એક વાત ધ્યાન રાખજે, રસ્તામાં જ્યાં જ્યાં આરામ કરવો હોય તો લીમડાનું ઝાડ જોઈને સોજે. પેલો કોલ રાઈટ, પાછો વળ્યો. રસ્તામાં લીમડાનું ઝાડ જ્યાં આવે તો સૂતો ગયો. આ વૈદ પાસે આવ્યો ત્યારે અહીંથી જેવો ગયો તેવો પાછો હતો. આ વૈદ કહે છે કે પેલો વૈદ પાસ થઈ ગયો. એનું કારણ, જેટલો આમલીના ઝાડ નીચે સુકાયો હતો તેટલો લીમડાના ઝાડ નીચે પાછો પુષ્ટ થઈ ગયો. આ વાત સમજવા જેવી છે. આપણે 50 વર્ષ સુધી સંસાર, વ્યવહાર, નોકરી, ધંધા કરતા હોઈએ છીએ ત્યારે આમલીના ઝાડને ચડતા હોઈએ છીએ, એમાં સુકાઈ જઈએ અને 50 વર્ષ પછી પાછા વળીએ એટલે લીમડાનું ઝાડ, એનો અર્થ નિવૃત્તિ. હવે સેવા, ભક્તિ, કર્મયોગ, એ જો લીમડા ઝાડને જઈએ તો ભગવાન પાસે જઈએ ને ત્યારે પાછા જેવા હતા એવા થઈ જઈએ, તો જીવનમાં પાસ થયા કહેવાઈએ. પણ આપણે 80 વર્ષ સુધી આમલીના ઝાડ નીચે સૂઈએ છીએ, લીમડાનો વિચાર નથી કરતા. ત્યારે 50-60 વર્ષ પછી જે નિવૃત્તિનો કાળ છે ને, એ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ છે. તમે નોકરી કરો છો ત્યાં સુધી બીજાના મતે જીવવું પડે છે. નિવૃત્ત થયા પછી તમને જે ગમે તે કરવાની છૂટ છે અને આવું જીવન ભાગ્યશાળીને મળે. પણ નિવૃત્તિનો અર્થ માણસોને ખબર જ નથી. નિષ્ક્રિય થઈ જાય છે, મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય છે અને કેટલાક માણસો તો નોકરી છૂટ્યા પછી નિવૃત્ત થાય એટલે વર્ષમાં મરી પણ જાય છે. એનું કારણ ઓચિંતો વેક્યુમ નિર્માણ થાય. બીજો કોઈ શોખ, બીજી કોઈ વાત જીવનમાં રાખી જ નથી અને પરિણામે એક વસ્તુ બંધ થઈ કે આખો માણસ બંધ થઈ જાય છે, એ વાસ્તવિક નથી. તેથી નિવૃત્તિ એટલે પ્રવૃત્તિનો પ્રકારાંતર. એક સંન્યાસી મહારાજ, બહુ સાત્વિક અને બહુ સારા માણસ, લોકો એને બહુ ચાહે. એક માણસ એમની પાસે રહેતો, એ રસોઈ કરીને જમાડે એમને. બહુ સરસ રસોઈ બહુ સારી બનાવે અને મહાત્માની સેવા કરવાનું આપણને ભાગ્ય મળ્યું છે. પછી રસોઈ બનાવતો ને ત્યારે કંઈક ગાતો હોય. લોકો આવીને પૂછે, મહાત્માજી રસોડામાં કોણ છે? તો કે અમારો રસોઈયો છે, એને જરા ટેવ છે, ગણગણ્યા કરે છે. અચ્છા. પછી એક વખત સ્વામીજીએ સાંભળ્યું કે આ શું ગણગણે છે, તો એટલું સરસ ગાતો હતો, સ્વામી શક થઈ ગયા કે મને એમ કે ગણગણે છે, પણ એને તો ઈશ્વરી વરદાન છે, આટલું સરસ એનો કંઠ છે, એને તાલીમ આપી હોય તો કેટલો આગળ જાય. તેથી સ્વામીજીએ એના માટે સંગીતનો શિક્ષક રાખ્યો, તાલીમ આપી, બીજા ક્લાસીસમાં મોકલાવ્યા. વર્ષમાં એવો તૈયાર થઈ ગયો કે ઉત્કૃષ્ટ સંગીતકાર તરીકે એની ખ્યાતિ થવા લાગી. એના સ્વતંત્ર પ્રોગ્રામ્સ થવા લાગ્યા. પછી દેશ પરદેશ જવા લાગ્યો અને પુષ્કળ પૈસો એની પાસે ભેગો થયો. 12-14 વર્ષ પછી પાછો સ્વામીજીને મળવા આવ્યો
તે વખતે નામ તો થઈ ગયેલું મોટું એનું. સ્વામીજી પણ ખુશ થયા છે, સ્વામીજીને પગે લાગ્યો. સ્વામીજી કે તારો વિકાસ જોઈને મને આનંદ થાય છે. તો સ્વામીજી ભલે તમને આનંદ થતો હોય, પણ આજે હું આવ્યો છું તો મને એમ થાય છે કે પહેલાં જેમ રસોઈ કરીને જમાડતો તમને આજે બી જમાડું. સ્વામીજી બહુ ખુશ થઈ ગયા. એ ગયો રસોઈ ઘરમાં અને રસોઈ બનાવવા લાગ્યો અને બનાવતા બનાવતા ગીત ગાતો હતો. ત્યારે કોઈ આવીને પૂછ્યું, સ્વામીજી રસોડામાં કોણ છે? તો કે દુનિયાનો પ્રખ્યાત સંગીતકાર રસોઈ બનાવે છે. વર્ષો પહેલાં સ્વામીએ કીધેલું કે રસોઈઓ ગણગણે છે અને આજે કહે છે કે વિશ્વ ગાયક રસોઈ બનાવે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં આ ફરક છે. પહેલાં રસોઈ મેન હતી અને ગણગણવું ગૌણ હતું. હવે સંગીત મેઇન થયું અને રસોઈ ગૌણ થઈ. રસોઈ એટલે સ્વાર્થ. રસોઈ એટલે આપણી પોતાની વાસનાઓ કામનાઓ પૂરી કરવા માટે આપણે કામ કરીએ અને નિવૃત્ત થયા પછી ગીત મુખ્ય થઈ જાય અને આ ગૌણ થઈ જાય. અને એ જ વાત નિરંજન ભગતે એક કવિતામાં સરસ મૂકી છે કે ખરું કામ કોણ કરે? જે મુક્ત અને હળવો છે. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પર સી મધુર હવા અને ચહેરા ચમકે નવા નવા. રે ચહું ને પાછો ઘેર જવા, ડગ સાત સુખે ભરવા. અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી અને ચાઈ શકું બે ચાર ઘડી અને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. કરવા આવેલા કશું કરતા નથી અને ફરવા આવેલા દુનિયા બદલાવી જાય છે. તેથી રિલેક્સ થવાની મનોવૃત્તિ વૃદ્ધોમાં આવી જોઈએ. નિવૃત્તિ આ બહુ મોટો સરસ કાર છે.